હવે આપને કોઈ એમ કે બાપુજી તમે 7 દિવસમાં મરવાના છો, ડોક્ટરે કહી દીધું. બાપુજી શું કે, અરે 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 મારી નાખ્યો, હું કરીશું, રોવા મળે. પરીક્ષિત મહારાજની સામે જ્યારે ખબર પડી કે 7 દિવસમાં મરવાના છે, પરીક્ષિત મહારાજ રોયા નહીં, પરીક્ષિત મહારાજ હસા. કેમ? કારણ કે પરીક્ષિતને ખબર પડી ગઈ કે આ જગતના લોકોને ક્યારે મરવાના છે ખબર નથી, પણ મારા ભાગ્ય કેવા છે મને ખબર તો પડી ગઈ, 7 દિવસ પછી મરવાનો છે. બોલો કે ગમે એવું જીવનમાં દુઃખી વસ્તુ આવે ને, ગમે એવી ખરાબ વસ્તુ જીવનમાં આવે ને, જીવનમાં ગમે એટલા દુઃખ આવે ને, એને હસતા હસતા સ્વીકાર કરો. મૂંઝાતા નહીં, મૂંઝવણ મત કરે, હસતા હસતા સ્વીકાર કરો. અને આ પરીક્ષિત મહારાજે હસતા હસતા વાતને સ્વીકાર કરી લીધી. કોઈ વાંધો નહીં, આમાં ભગવાનનો અનુગ્રહ છે, આમાં કૃષ્ણનો અનુગ્રહ છે, આમાં કંઈક ભગવાનની યોજના છે, આની પાછળ ભગવાન કંઈક મારા દ્વારા કરવા માંગવાના છે. કોઈ વાંધો નહીં. ધન્યવાદ સાધુદેવ, ધન્યવાદ શ્રીંગી ઋષિ, ધન્યવાદ શ્રમિકજી, તમારી કૃપાને કારણે હું ક્યારે મરવાનો છું એની મને ડેટ આવી ગઈ, મારી ટિકિટ ક્યારે કન્ફર્મ થવાની છે એની ડેટ આવી ગઈ છે. એ જ સમય જેવું પરીક્ષિત મહારાજ સાંભળ્યું કે હું મરવાનો છું, અને તરત જ પરીક્ષિત મહારાજે બધું જ છોડી દીધું. એ જ સમય, કોઈ ટાઈમ નથી લીધો કે એમ કરું 7 દિવસ પછી મરવાનો છે ને, તો આજે લંડન જઈ આવું, કાલ અમેરિકા જઈ આવું, પરમ દિવસે અહીંયા જઈ આવું, ફરાણે પછી છેલ્લા દિવસે મરશું. આવો નતા પરીક્ષિત. સાધુ હૃદય હતું, એને ખબર છે કે મોત આવે એની પહેલા તૈયારી કરી નાખીએ. અને પરીક્ષિત મહારાજે તૈયારી કરવા માટે ઈદ ક્ષણમાં પોતાનો જે રાજવેશ હતો એને ત્યાગી દીધો, અને ધોતી કુર્તા પહેરીને એક જ ક્ષણમાં જેમ કોઈ વ્યક્તિ મળ ત્યાગે, મૂત્રને ત્યાગે, એમાં રાજ્યને ત્યાગીને પરીક્ષિત મહારાજ હાલતા થઈ ગયા છે. ક્યાં જવા માટે? ગંગાના તટ ઉપર. અને હાલતા હાલતા પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે બોલ. હરે કૃષ્ણ તમે પણ બધા બોલો. પરીક્ષિત જાય છે આજે. કૃષ્ણ હરે. પરીક્ષિતના જીવનમાં મરવાના છે, કોઈ રસ્તો કાઢવા માટે કે આ મૃત્યુ પર હું કઈ રીતે બચી શકું એનો ઉપાય ગોતવા માટે પરીક્ષિત જાય છે. રામ રામ હરે હરે કૃષ્ણ હરે. આવો 5 મિનિટ બધા કીર્તન કરી. મહેમાનોને પણ પ્રાર્થના કે આइए, परीक्षित પોતાનું મૃત્યુ સુધારવા જાય છે. हम भी अपना मृत्यु सुधारने के लिए इस मंच पे आकर कीर्तन करें. राम राम हरे कृष्ण हरे कृष्ण. થોડા ભક્તો થોડા પાછળ કીર્તન કરે, મહેમાનોને આગળ કીર્તન કરે. કૃષ્ણ હરે હરે. આવો બધા નાચો. હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે એ દ્વારિકાનાથ હરે રામ. એક એવી જગ્યાએ પરીક્ષિત મહારાજ જાય છે કે જ્યાં એને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય મળે, અને ખૂબ સુંદર રીતે એક વૈષ્ણવ પરિવેશ ધારણ કરીને ભગવાન આ મૃત્યુ પર કઈ રીતે બચવું એ વિચારથી પરીક્ષિત મહારાજ જાય છે. અને બહુ શાંતિથી ચાલતા નથી. જો એક સંતોનું જીવન એવું છે, એ ચાલે તોય ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય છે. એ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Oh, Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare રામદાસ એક ભજન બોલતા Hare Rama 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 હરિ બોલ Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ છોડ રે રંગીલા રણ છોડ રાજા રણ છોડ રે રંગીલા રણ જય હો છોડ રંગીલા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હરિ બોલ નાથ મારો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ લેડીઝ ગ્રુપમાં બધા નાચે છે જો છોડ અને પ્રભુજીમાં વચ્ચે પાછળ બેઠા છે નાથ મારો બધા નાચો રણ છોડ બધા ઊભા થઈને નાચે બાઈના બોર ખાધા રાજા રણ છોડ શબરીબાઈના બોર ખાધા રાજા રણ છોડ શબરીબાઈના બોર ખાધા રાજા રણ છોડ શબરીબાઈના બોર ખાધા રાજા રણ છોડ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ સુદામાના તાંદુલ ખાધા રાજા રણ જય હો છોડ સુદામાના તાંદુલ ખાધા રાજા રણ છોડ સુદામાના તાંદુલ ખાધા રાજા રણ છોડ સુદામાના તાંદુલ ખાધા રાજા રણ છોડ ભજો દ્વારિકા જય હો મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ વિદુરજીની ભાજી ખાધી રાજા રણ જય હો વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ ભજો દ્વારિકાનો જય હો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ કર્માબાઈનો ખીચડો ખાધો રાજા રણ છોડ ધર્માબાઈનો ખીચડો ખાધો રાજા રણ છોડ એ દ્રૌપદીના શિર પૂર્યા રાજા રણ છોડ પૂરા રાજા રણ છોડ એ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ ઓ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ બધો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ
ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા આજે બધા જ નાચે છે. ધન્યવાદ. આખું મંડપમાં બધા જ નાચે છે. હે ભજ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા જય જય શ્રી રાધે. પુનઃ આપ अपने आसन पर विराजमान होइए કારણ કે અમારા નાના છોકરા દ્વારા એક બહુ સુંદર નૃત્ય રજૂ થવાનું છે. અમારા ભક્તો, આ બધા ભક્તોના છોકરાઓ છે કે જેને એમના માતા પિતાએ કંઈક થોડા સંસ્કાર આપ્યા છે કે ભગવાનની લીલાને પ્રગટ કરી શકે. દરરોજ અહીંયા પર ડ્રામા થાય છે. અમારા નાના બાળકો દ્વારા સુંદર કીર્તનની રજૂઆત થાય છે, સુંદર ડાન્સ થશે. તો બસ ધૈર્યતાપૂર્વક આ બેઠે રહે. વિશેષ મહેમાનોનું સ્વાગત પણ થશે કારણ કે આપણા મધ્યમાં બહુ વરિષ્ઠ વડીલો ઉપસ્થિત છે. આપણે એનો આભાર વ્યક્ત કરશું કે પોતાનો અમૂલ્ય સમય આ ભાગવત કથામૃતમાં, આ ભાગવત રૂપી યજ્ઞમાં પોતાની આહુતિ ચડાવવા માટે આવ્યા છે. આ મહેમાનોનું પણ આપણે વિશેષ સ્વાગત કરશું. પછી આરતી કરશું. બધા માટે પ્રસાદ છે. પ્રસાદ લીધા વગર કોઈ પણ ન જાય એવું નિવેદન છે. સાથે 7 દિવસ મારું નિવેદન રહેશે કે પ્રસાદ લીધા વગર કોઈ ન જાય. एक बार इस सत्र का पूर्ण विराम करते हुए 3 बार महामंत्र का उच्चारण. हरे कृष्णा કૃષ્ણ कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. ધન્યવાદ. હરે કૃષ્ણ. તો આપણે સૌપ્રથમ બાળકોને એક સુંદર નૃત્ય નાટિકા જોઈશું અને ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમ ધપાવશું. બધા શ્રોતાગણોને નમ્ર નિવેદન છે કે શાંતિથી બેસી રહે પોતાની જગ્યા ઉપર.
मुरली बजैया रास रचैया श्याम सलोना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है प्यार में डूबी प्यार में खोही प्यार की धुन में जागी न सोही प्यार में डूबी प्यार में खोही प्यार की धुन में जागी न सोही दुनिया से है वो अनजानी सब कहते हैं प्रेम दीवानी कितना से मिलती है भूल के हर बंधन हो किसना की माला की जपती है वो जोगन मेरी सांसों में मन में किसना हर पल है जीवन में किसकी किसना वो राधा है राधा है वो राधा है राधा मधुर मधुर सा रूप है जिसका श्वेत श्वेत रंग जिसका सुंदर तन मन सुंदर चितवन सुंदर है अंग जिसका प्यार है सागर से भी गहरा कितना भी संग जिसका वो राधा है वो राधा है वो राधा है राधा है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना मेरी सांसों में मन में किसना हर पल है जीवन में किसकी किसना वो राधा है वो राधा है वो राधा है राधा है वो किसना है બહુ સુંદર બાળકોનો પ્રયાસ ભગવાન શ્રી કૃષ્ણને આપણી સમક્ષ પ્રકટ કરવાનો બાળકો દ્વારા સુંદર પ્રયાસ હતો. સર્વપ્રથમ તો 3 કલાક શ્રવણ કરવા માટે દરેક શ્રોતાઓને ફરીથી આભાર. અને આજની ભાગવત કથાનો શ્રીમાન મૂર્તિમાન પ્રભુએ જે કથા કરી એનો એક સંક્ષિપ્ત સાર એ છે કે આપણે હંમેશા સમસ્યાના મૂળમાં જવાનો પ્રયાસ કરવો જોઈએ. એક ઉદાહરણ હંમેશા શીલ પ્રભુપાદ જેમના શિષ્યોને આપતા કે એક નેતા ભારતનો અને એક વિદેશનો નેતા જ્યારે ભારત આવ્યો તો ભારતનો નેતા બહુ ગર્વથી વિદેશના નેતાને બતાવતો હતો કે જુઓ અમે કેટલા મોટા મોટા હોસ્પિટલોની રચના કરી છે, અમારો દેશ કેટલો પ્રગતિશીલ છે. તો તરત જ પેલા વ્યક્તિએ કિંમત કાઢી લીધી
કે આટલું મોટું હોસ્પિટલ છે એનો અર્થ છે કે એટલા લોકો અહીંયા દુખી અને રોગી છે કે નહીં? હા, તો સમસ્યા એ હોસ્પિટલ બનાવવામાં નથી. શા માટે હોસ્પિટલ બનાવવા પડે એનું મૂળ કારણ શોધવું જોઈએ. આજે આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા છે વૃદ્ધાશ્રમ, નારી સંરક્ષણ ગૃહ, મોટા મોટા હોસ્પિટલો, કેન્સર, HIV વગેરે. તો આ બધું શા માટે થઈ રહ્યું છે? જ્યારે ચેપી ગુમડાનો રોગ થયો હોય ને તો મલમ લગાડીને એને દૂર નથી કરી શકાતા. એ ચેપી ગુમડાના રોગને દૂર કરવા માટે લોહી બદલવું પડે, કે આ લોહી સાફ કરવું પડે. લોહી સાફ કરવાથી એ ચેપી ગુમડાનો રોગ અંદરથી જ મટી જાય છે, પછી ગુમડા થતા નથી. એમ આ સ્વસ્થ સમાજમાં, આપણા સ્વસ્થ ભારતમાં આ વૃદ્ધાશ્રમ, મોટા મોટા હોસ્પિટલો, નારી સંરક્ષણ ગૃહ એ ગુમડા છે. અને ગુમડાને આપણે મલમ લગાડીને એને સારા કરવાનો પ્રયાસ કરીએ છીએ, ક્યારે શક્ય નથી. આનું મૂળ કારણ છે સંસ્કારોની કમી. અને સંસ્કારોની જ્યારે કમી ભરાશે ત્યારે જ ફરીથી આપણું ભારત એક સ્વસ્થ દેશ અને સમાજ બનશે. અને એના માટે શીલ પ્રભુપાદજી આટલો બધો પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલો પ્રભુપાદજીએ બંધાવ્યા છે. આજે બોમ્બેમાં જશો તો ભક્તિ વેદાંત હોસ્પિટલ છે મોટા મોટા. ગરીબોને ખવડાવવાની પણ વાત ના નથી કહેતા શીલ પ્રભુપાદજી. ભારતમાં જેટલું અને વિદેશોમાં જેટલું ગરીબોને, છોકરાઓને ખવડાવવામાં આવે છે, કદાચ એટલી કોઈ પણ સંસ્થા નથી ખવડાવતી. અમારા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની એક સંસ્થા છે જેનું નામ છે અક્ષય પાત્ર. એ આજે પણ સુરત શહેરમાં દરરોજ 5 લાખ બાળકોને બપોરનું ભોજન જમાડે છે. તો આ બધું એ મનુષ્યનું કર્તવ્ય છે, મનુષ્યનો ધર્મ છે. આ ભાગવત ધર્મ નથી. ભાગવત ધર્મ તો છે, ભગવાન તો એનાથી પ્રસન્ન થશે જ્યારે આપણે કોઈ જીવને આ સંસારમાંથી મુક્ત કરી દઈએ, જેથી ના એને પાછું સંસારમાં આવવું પડે, ના બીમાર થવું પડે, ના ભૂખ્યા રહેવું પડે, ના કોઈને ત્યાગી દે. તો આ છે સમસ્યાનું નિરાકરણ. અને આ સમસ્યાનું નિરાકરણ કરવા શીલ પ્રભુપાદજીએ દરેક શહેરમાં એક મંદિરોની, સત્સંગ મંડળોની સ્થાપના કરી છે. અને પોતાના પુસ્તકોની રચના કરી છે, જે વાંચીને લોકો સંસ્કારોનું સિંચન પોતાના પરિવારમાં કરે, કે જેથી કોઈ દીકરો પોતાના મા બાપને છોડી ના આવે, કોઈ પણ વ્યક્તિ કુસંગ ના કરે, પરસ્ત્રી સંગ ના કરે જેને આવા રોગ લાગે, કોઈ પણ પુરુષ, કોઈ પણ પતિ પોતાની સ્ત્રી સાથે ગમે તેવો વ્યવહાર ના કરે, એને પોતાની જવાબદારી સમજીને ધર્મમાં પ્રવૃત્ત કરે, કે જેને કારણે ત્યગાયેલી સ્ત્રીઓ માટે નારી સંરક્ષણ ગૃહની જરૂર ના પડે. આથી જો ખરેખર તમે પણ આવા સ્વસ્થ દેશની ઈચ્છા રાખતા હો, સુખી જીવન જીવવા માંગતા હો, તો એ બધી ગૌણ વસ્તુ છે, એ તો કરશું જ આપણે. પણ સૌ પ્રથમ આ સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાની આગવી જરૂરત છે. અને એના માટે શીલ પ્રભુપાદજીના પુસ્તકો અને એ બધાનું શીલ પ્રભુપાદજીએ બહુ સુંદર આયોજન કર્યું છે. એ જ શીલ મૂર્તિમાન પ્રભુની પણ ઈચ્છા છે કે વરાછા જેવા વિસ્તાર, જે ખીચ ભરાયેલો વિસ્તાર છે સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા, આજે તમે પણ જાણો છો કે સૌરાષ્ટ્રવાસીઓના છોકરાઓ કઈ રીતે કુસંગમાં આવીને બગડી રહ્યા છે. જો એ વિસ્તારમાં એક સુંદર નાનું મંદિર હોય કે જ્યાં બધા જ સવારે ભાગવતમ ક્લાસ, રાત્રે ભગવદ્ ગીતાના ક્લાસમાં જઈ શકે, ભક્તોનો સંગ કરી શકે, ભગવદ્ ગીતા ભાગવતમ શીખી શકે, તો નિશ્ચિત રૂપે એ સમાજમાં, એ વિસ્તારમાં પણ સંસ્કારોનું સિંચન બહુ સારી રીતે થઈ શકે. અમારી પાસે મંદિર છે જહાંગીરપુરામાં, પણ એ મંદિર વરાછા વિસ્તારથી બહુ દૂર છે. અને ભક્તો ઈચ્છે પણ છે કે અમે મંદિરે જઈએ, પરંતુ અમુક ગરીબ પ્રજા કે જેમની પાસે વાહનોની સગવડ નથી, તો એ લગભગ 25 કિલોમીટર દૂર, એટલા દૂર એ મંદિરે નથી જઈ શકતા. તો જો વરાછા વિસ્તારમાં એક સુંદર મંદિર હોય, જ્યાં સુંદર આંગણું હોય, જ્યાં બધા બેસીને ભગવદ્ ગીતા ભાગવતમ સમજી શકતા હોય, મંગળા આરતીમાં જઈ શકતા હોય, તો ખરેખર એ આ સૌરાષ્ટ્રના સમાજ માટે પણ બહુ સારું એક પરિણામ આપશે. તો આ જ અરજી સાથે અમે લોકો આ ભાગવત કથામાં કંઈક તમારી પાસે અપેક્ષાઓ રાખીએ છીએ, માંગતા નથી. આ તમારી જવાબદારી જેટલી અમારી છે ધર્મનો પ્રચાર કરવાની, એટલી બધાની છે, અમારી એકલાની નથી. જો દુઃખી થશું તો બધા જ સાથે થશું, અને સુખી થશું તો બધા જ સાથે થશું. એટલે આપણી અરસપરસની પ્રક્રિયા છે, દરેક વ્યક્તિએ સમજવાની જરૂરત છે. જો તમને ઠીક લાગે તો આ વિષયમાં અમને મદદ કરી શકો છો. અમારી સંસ્થા નિસ્વાર્થ ભાવે પૂરા વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરી રહી છે. તો બસ તમને ઠીક લાગે તો અમને સહાયતા કરજો. આગળનો કાર્યક્રમ છે, સભાડિયા પરિવાર આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવા માંગે છે. અહીંથી હું નામનું ઉચ્ચારણ કરીશ તો એ ભક્તો જલ્દીથી સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન નરસિંહભાઈ દિયાળભાઈ વિઠ્ઠાણી, અડતાળાવાળા, જેમણે આ સંસ્થામાં એક ગાયનું ડોનેશન આપ્યું છે.
તો એમનો આભાર આપણે વ્યક્ત કરશું. જલ્દીથી સ્ટેજ ઉપર પધારે શ્રીમાન નરસિંહભાઈ રયાળભાઈ વિઠ્ઠાણી. શ્રીમાન વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી રાણપડા, જેઓ અગ્રણી ઉદ્યોગ મંત્રી છે. વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી જો અત્રે ઉપસ્થિત હોય. श्रीमान लक्ष्मण भाई धनजी भाई मांगुकिया. श्रीमान लक्ष्मण भाई धनजी भाई मांगुकिया. श्रीमान रसिक भाई हीरा भाई मांगुकिया सुरनगर वाला, लक्ष्मण भाई धनजी भाई मांगुकिया અને જેસર વાળા રસિક ભાઈ હીરા ભાઈ मांगुकिया જલ્દીથી પધારે. પુરુષોત્તમ ભાઈ માવજી ભાઈ નાની માળથી અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન પુરુષોત્તમ ભાઈ માવજી ભાઈ નાની માળ સ્ટેજ પર પધારે. श्रीमान दामजी भाई मेघजी भाई धामेलिया गारियाधर वाला स्टेज पर पधारे. श्रीमान तुलसी भाई भिखा भाई बेलड़िया बोरडी गाम वाला पधारे. श्रीमान तुलसी भाई भिखा भाई बेलड़िया बोरडी गाम वाला पधारे. श्रीमान मनजी भाई मोहन भाई कोंकाणी नागधણીબા થી જે આવ્યા છે એ જરૂર પધારે. શ્રીમાન મનજી ભાઈ મોહનભાઈ કુકાણી નાગધણીબા થી જલ્દી પધારે. શ્રીમાન ધનજી ભાઈ પુરુષોત્તમ ભાઈ કાંત્રોડિયા પરવડી ગામવાળા જલ્દીથી પધારે. શ્રીમાન ધનજી ભાઈ પુરુષોત્તમ ભાઈ કાંત્રોડિયા પરવડીવાળા પધારે. श्रीमान भीखा भाई लक्ष्मण भाई तेजाणी पधारे. श्रीमान भीखा भाई लक्ष्मण भाई तेजाणी अहीं पधारे. श्रीमान छगन भाई नारायण भाई धोड़िया सुरनगर वाला पधारे. श्रीमान छगन भाई नारायण भाई धोड़िया सुरनगर वाला पधारे. श्रीमान जयेश भाई भूपत भाई मांगुकिया जेसर वाला अहीं पधारे. श्रीमान जयेश भाई भूपत भाई मांगुकिया जेसर वाला अहीं पधारे. श्रीमान नारायण भाई मेघजी भाई इटाड़िया अहीं पधारे. श्रीमान नारायण भाई मेघजी भाई इटाड़िया पधारे. अर्जन भाई कानजी भाई भूखी अख्तरिया अर्जन भाई कानजी भाई भूखी अख्तरिया गामवाड़ा जल्दी पधारे. श्रीमान मावजी भाई प्रेमजी भाई सवानी रानपड़ा वाला जल्दी पधारे. श्रीमान मावजी भाई प्रेमजी भाई सवानी रानपड़ा वाला जल्दी थी पधारे. मकनजी भाई मांडन भाई वीरड़िया श्रीमान मकनजी भाई मांडन भाई वीरड़िया अहीं पधारे. श्रीमान रवजी भाई खीमजी भाई इटाड़िया जेओ नारी थी आवे छे अहीं पधारे. श्रीमान रवजी भाई खीमजी भाई इटाड़िया नारी वाला जल्दी थी पधारे. યુવાન ભાઈઓને તથા માતાજીઓને નમ્ર નિવેદન છે કે આપણા વડીલો વૃદ્ધ માતાજી અને